જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલાં એક ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ કંપની જે છે એના દ્વારા ફાઇનાન્શિયલ ફ્રોડ બાબતની ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં તપાસના દરમિયાન બે આરોપી, એક હતા પંકજ વડગામા જે અહીંયા જામનગર બ્રાન્ચના હેડ હતા, અને બીજો એક આરોપી છે ફરઝાના શેખ જે એ કંપનીમાં કો ઓનર હતા. આ બંનેની જે તે વખતે ધરપકડ થઈ અને તેમના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલું છે. ત્યારબાદ આ જ ક્રાઇમના બીજા બે આરોપી જે તે વખતે નાસ્તા ફરતા હતા, એમાં જે બે નામ છે ધવલ દિનેશભાઈ સોલાણી અને યશ દિનેશભાઈ સોલાણી. આ બંને આરોપીઓ જે તે વખતે વિદેશ ચાલ્યા ગયા હોય અને અહીંયા અટક થવાના બાકી હતા, જે બાબતે પોલીસ દ્વારા કોર્ટ પાસેથી CRPC કલમ 70 મુજબનું વોરંટ મેળવવામાં આવેલું હતું. અને ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બંને આરોપીઓને શોધખોળવા માટેની વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ એવું જાણવા મળેલું હતું કે જે આમાંથી યશ સોલાણી કરીને આરોપી છે, એ અહીંથી દુબઈ જઈ અને દુબઈથી થાઈલેન્ડ અને થાઈલેન્ડથી નેપાળમાં ગયેલ હતો. ત્યારબાદ અહીંથી પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એના જે વિઝા છે અને એના પાસપોર્ટ છે એ એક્સપાયર થવાના હોય, તો તે કોઈ પણ ભોગે એને રિન્યૂ કરવા માટે ઇન્ડિયા આવનાર હોય. એ બાબતની બાતમી મળતા જે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ છે અને તેમના PI દ્વારા ટીમો બનાવી અને અલગ અલગ ટીમોને નેપાળ બોર્ડરે મોકલવામાં આવેલી હતી. અને ત્યાં જે રક્ષોલ બોર્ડર છે નેપાળની, એ જગ્યાએથી આ યશ સોલાણીને ઇન્ડિયામાં એન્ટર થતા એમને એ લોકોએ ત્યાં પકડી પાડેલ છે. અને ત્યારબાદ એ જે આરોપી છે યશ સોલાણી, તે પોતે ક્રેડિટ બુલ્સ કંપનીમાં HR હેડ તરીકે હતા, અને એના દ્વારા જે પણ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું એમાં એમનું એક્ટિવ પાર્ટિસિપેશન હતું. એ બાબતનો વિગતવારનો અહેવાલ કરી અને GPID એની સ્પેશિયલ કોર્ટ જામનગર ખાતે એમને રજૂ કરતા તેના 4 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપવામાં આવેલ છે. અને આગળની તપાસ જે હજી એક આરોપી બાકી છે ધવલ સોલાણી, તેને પકડવા માટેના ચક્રો ગતિમાન છે. અને તેમજ આ તપાસમાં બાકીના બીજા કયા આરોપી છે તેને વિગતવારની તપાસ ચાલુમાં છે. જે આ ક્રેડિટ બુલ્સ કંપની હતી તેના દ્વારા જે ઇન્વેસ્ટરો હોય છે એમને મંથલી ફિક્સ પર્સન્ટેજનું રિટર્ન આપવા માટેની લાલચ આપવામાં આવતી હતી. એ કંપની પોતે ઇક્વિટી શેર માર્કેટ અથવા તો બીજા કોઈ પણ કોમોડિટી શેર માર્કેટમાં રોકી પૈસાનું રોકાણ કરી અને જે ઇન્વેસ્ટરો છે એમને મંથલી ફિક્સ ઇન્કમ બાબતનું લાલચ આપતી હતી, જે એક પ્રકારે RBIની ગાઈડલાઈન દ્વારા આ પ્રકારનું ફિક્સ ઇન્કમ મંથલી આપવું એ અલાઉડ નથી. તો આ પ્રકારનું લોકો સાથે ફ્રોડ કરી, છેતરપિંડી કરી અને એના દ્વારા આશરે જે અહીંયા જામનગરમાં છે 23 કરોડ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવેલું હતું.